રેણીનું નામ જ આચરણ. પણ અત્યારે કળી કાળની અંદર બધાને કેણી ગમે છે, કોઈને કરણી નથી ગમતી. જેટલા સંતો બધાય ઉદ્ધાર પામ્યા છે એ બધા કરણી થકી ઉદ્ધાર પામ્યા છે. કરણીથી જ એના વચનમાં તાકાત આવી છે. કરણી જબ તુમ આયો જગત મેં, જગ હસે તુમ રોય, એસી કરણી કર ચલો તું હસો ને જગ રોય. એવી કરણી કરો કે તમે હસવાનું રહીએ અને જગતના લોકોને એમ થાય કે આ વચમાં જ ક્યાંક હોયું ગયું હોય તો કોઈ ઓળખી ના શકે. અને એવી સંતોને જરૂર નથી, પણ એની રેણી હાયલા જાય છે. ગુરુજીની રેણી ઉપર સતના વાસ છે, અહીંયા સતના સૂર ઉગે છે. પડ્યું એક બુંદ મારા ગુરુજીના વચને, એનું 1.25 કરોડનું મૂલ. સુડલા તું સત બોલજે, નકર મત બોલીશ તને ગોરા પીરાની આણ રે. સુડલા તું સત બોલજે, નકર મત બોલીશ. આપણે પ્રગટની ભક્તિ કરવા આવ્યા છીએ, તો પ્રગટની ભક્તિ કરવી હોય એને મનનું કયું ના કરવું જોઈએ. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ એવો. મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મન જ સુખ અને દુઃખનું કારણ છે. મન છે એ હું અને મારુંનું કારણ છે. બેટા ગેસ ચાલુ છે? હા તો ધ્યાન રાખજો. 3 છે એટલે એમાં ચાલુ ન રહીએ. કે ઉપયોગમાં હોય તો ભલે વાંધો નહીં. હે હા બેટા ઉકળવા દેજો ચા જરા. હા એને તો બોયલા વગર હાલે જ નહીં. તાર છોકરાને તો એ તો મયુર બોલે એટલે આમ બોલે છે. લાડી વાળા ડાયવા છે મયુરે. તો ગામમાં મહાપુરુષ આવેલા અને વાત લઈ ગઈ તો બધાએ દર્શન કરવા આવે. હવોને ટાઈમ મળે ને ત્યારે મહાપુરુષ બધાને કલ્યાણ ભવતું, કલ્યાણ ભવતું, કલ્યાણ ભવતું એવા આશીર્વાદ આપે. એક બાઈ એના છોકરાને લઈને લાઈનમાં ઊભી રહી. વારો આવ્યો એટલે કે મહાત્માજી આ મારો છોકરો છે ને એને પેટમાં કૃમિ થઈ ગયા છે, કરમિયા. હાથ પગ દોયડી છે ને પેટ ગાગેડી છે, અને તમે દયા કરો કાંઈ ઓહળિયા બહોળિયા હોય તો. એ શું ખાય છે બેન? તો કે ગોળ બહુ ખાય છે. હવે એ મહારાજે ગોળ ખૂબ દાબતા, રોજ ગંઢા 2 ગંઢા ઉલાડી જાય. એટલે મહારાજે કીધું 8 દી પછી આવજે છોડી. એટલે કે ઓહળિયા કરતા વાર લાગે ને એટલે મહાત્મા આવું કહેતા લાગે છે. એમાં તો રોકાવાનું 4.5 મહિના કરીને જવાનો છું. ચાતુર્માસ કરવા આવ્યો છું તમારા ગામમાં. 8 દી જતા શું વાર લાગે? દિવસો તો ભાગ્યા જાય છે. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ, ગુરુ 5મો, છઠ્ઠો છે શુક્રવાર, શનિવાર છે 7મો, છેલ્લો વાર ગણાય. એમ એક અઠવાડિયું 7 વારનું થાય. એવા કેટલા અઠવાડિયા વયા ગયા. આ 75-76 બેઠું, એમાં કેટલા અઠવાડિયા વયા ગયા, હવે કેટલા મહિના વયા ગયા, કેટલા વર્ષ વયા ગયા. હવે હા, કૃષ્ણને ગયા 5000 વર્ષ ઉપર વર્ષો થયા.
તો રામ તો એની પહેલાંના એ તે કેટલા વર્ષો 8 દી ગયા એટલે પાછી લાઈનમાં ઊભી રહી. વારો આવ્યો એટલે કાંઈ ઓહરિયા બહોરિયા દીધા નહીં. છોકરો ખોરામાં લઈ માથે હાથ ફેરવો, બેટા ગોળ ન ખાતો આજના છોકરો એ મારા જ આટલું જ કહેવું તો તેદી કહી દેવું તો ને 8 દી શું કાઢ્યા. એટલે કે બેન 8 દી થયા મેં ગોળના ગંઢા ઉલારવાનું બંધ કર્યું છે. હા, મારી રેણી હોય તો મારા વચનમાં તાકાત આવે. હવે હું કહું પરધન પથ્થર જાણીએ પરત્રી માતા સમાન ઇતને સે હરી ના મિલે તુલસીદાસ જમાન. પછી મન ભાવે માલતો તો મારા વચનમાં તાકાત ન આવે. નકર હું તમારી ઘરે આવ્યો આમ તો અબજ રૂપિયા પડ્યા હોય તો ભલે પડ્યા હોય મારે શું લેવા દેવા. કે ગીતામાં 2-4 થોકડા નાખી દીધા એ ન આવે અમારામાં. પરધન પથ્થર જાણીએ. આ સત્સંગ કરવાનું કારણ જ એ છે. રંકા ને બંકા બેય માણા જેમ તમે આવ્યા ને ભાવના દીદી અને જગદીશભાઈ એવી રીતે બેય માણા કાયમ બ્રહ્મવેતા ગુરુના સત્સંગમાં જતા હતા. અને એમાં ગુરુ મહારાજે કીધું કે પરધન પથ્થર જાણીએ પરશ્રી માતા સમાન ઇતને સે હરી ના મિલે તુલસીદાસ જમાન. મળે જ ભગવાન કે. એટલે આ લોકોએ તો આચરણ કર્યું હતું. એ ભોળો નાથ અને એના ઘરવાળા પાર્વતી ગઈઢા બળદિયા ઉપર બેસી અને આકાશ માર્ગે વિચરણ કરતા હતા. એમાં કીધું દેવી આ નીચે જે દંપતી હાયલા જાય છે ને આગળ પાછળ એ બહુ પવિત્ર આત્મા છે, રેણીમાન છે. તમારા ભગત છે તો કે હા, પણ અત્યારે કડી કાળ છે નાથ. બોલવું કાંઈ હાલવું કાંઈ મન ફાવે માલતા હોય છે ખોટી નાવ. તો કે નાના દેવી એટલે પગમાંથી હોનાનું ઝાંઝર કાઢી અને માતાજીની રંકા અને વંકા પાછળ આવતી હતી એ સ્ત્રી હતી. રંકા છે એ પુરુષ હતો. એટલે એની આગળ ઝાંઝરું નાખ્યું. ઝાંઝરું પગમાં પહેરવાનું પાયલ સોનાનું હો. એટલે ઓલાએ જોયું એ કે મારું બેટું કોકનું પડી ગયું છે કિંમતી ચીજ, આ હોનાનું છે અને પાછળ બૈરું આવે છે. બાયુને હોનું જોઈને ડાય ડકડે. એટલે કે હજી છેટા છે ને ત્યાં લાય ધૂળ ઉપર ધૂળ વાર દઉં. પગથી ઊભા રહી ઉઘાડ પગાતો હતા જ એટલે ધૂળ એની માથે નાખી દીધી અને ત્યાં ઘરવાળા આવી ગયા. એ ભગત આ પગથી અવરા ધોળવાળા પગ કા કર્યા? કાંઈ નહીં દેવી ભંડારી, કાંઈ નહીં. એ હોય કાંઈ, તમે વ્યર્થ ક્રિયા ન કરો. એ કે મને કહો તમે પગ ધોળવાના શું કામ કર્યા? તો કે જો અહીંયા કોકનું ઘરેનું પડ્યું હતું એટલે મેં ધૂળ ઝાંકી દીધી. કારણ કે તમે છો બૈરું અને તમને લાલચ જાગે તો આજે જ ગુરુદેવે કીધું કે પરધન પથ્થર જાણીએ પરશ્રી માતા સમાન ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. તો તમે ક્યાંક લઈ લ્યો તો કોકની ચીજ એના કરતાં પણ કે ભગત તમને હજી હોનું દેખાય છે, તમે ધોળ ઉપર ધોળ વાયરી એમાં શું તમે મોટી મોજ કરી. એટલે ભાયડો એના પગમાં પડી ગયો કે તમે તો મારા કરતાંય લગી ગયા. મને તો હોનું દેખાણું પણ તમને તો ધોળ ઉપર ધોળ વાયરી, તમને તો ધોળ સિવાય કાંઈ દેખાતું નથી. એ મને તમે કહો ને તો મને મન સિવાય કાંઈ દેખાતું નથી.
કોઈ પણ આવે, કોઈ પણ વ્યક્તિ આવે એ મન છે, બીજું કાંઈ નથી. એ મન છે, બીજું કાંઈ નથી. હવે મનની પાર તો મારો હરમીરો છે, હરજીવન હરી, પ્રગટ નારાયણ, હાથ પાતાળને એકય બ્રહ્માંડ. સૂર્ય આવ્યો ને તો મેં ભલે તું આવ્યો પણ છો તું મન. ચંદ્ર આવ્યો તું ભલે આવ્યો પણ છો તું મન. મનનો દેવતા નહીં, મન જ છો. ગાય આવીને, ભેંસ આવીને, કામધેનું આવીને, કેટલાય દેવતા આવ્યા ને રાંદલમાં 200 ઉપર આવી ગયા. આયા કરવાના છે બોલબાલામાં, પાછી રાંદલ ઉધેડવાના છે. હે છગની, 25 તારીખે. હા, જેથી કરે તેથી પડી કરવાની છે. ગોયડીયું દીકરીઓની પગ ધોય છે ને આ તો ઓલું કરશે ને ઓલું કરશે ને કંઈક કરશે. એક વાત છે, મેં કીધું આ બધું મન છે, મન અંધા સબ કરાવત ધંધા. એટલે અમારા કીર્તિભાઈ ભજન ગાય કે મન કી આદે લખાવે. આદિ એટલે પહેલાનું, મન પછી જગત, પણ મન પહેલા. ગુરુ મહારાજ પોતે બ્રહ્મવેતા કે મન કી આદે લખાવે. ગુરુ સોઈ મન કી આદે લખાવે. ધન્ય ગુરુ નામ ધરાવે. ગુરુ સોઈ મન કી આદે લખાવે. એટલે પૂર્ણ રેણીવાન હોય એનું આમાં કામ છે. હવે આપણે બાપભાઈને કહી બે ભજન ગાવ બાપા. બે ભજન આ ગાય, બે ભજન બબુ ગાય. હા એટલે આજે આપણે છકડી મારવાની, બધાને બબે 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 વાર કરવાના હે. બાબુ હાલ ભજન ગાવા, બાબુ હાલ ભજન ગાવા, હાલ હાલ મારા બાલુડા 4 જોગી. ભજન બધાએ ગાવાના હે. ભૂપેન